સિહોર પંથકમાં ચોરી કરતી ટોળકી ઝડપાઈ 2,83,000નો મુદ્દામાલ જપ્ત કરાયો। સિહોર પંથકમાં ચોરીના બનાવો અંજામ આપતી એક ટોળકી અંતે પોલીસના જાળમાં સપડાઈ ગઈ છે। સિહોર પોલીસે ચોરીના બનાવમાં સંડોવાયેલા 4 શખ્સોને ઝડપી પાડ્યા છે। તેમના પાસેથી કુલ રૂપિયા 2,83,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। લગભગ 10 દિવસ પહેલા સિહોર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક મિલમાંથી કોપર કોઇલનો મોટો જથ્થો ચોરી ગયો હતો। ઘટનાની ગંભીરતા જોતા પોલીસે તાત્કાલિક તજવીજમાં લાગી હતી। સિહોર પોલીસે ચોરીની તપાસ દરમિયાન 150 થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા। સૂત્રોના આધારે પોલીસે ચોરી કરનાર ટોળકીની ઓળખ કરી તેમને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા 4 શખ્સો પાસેથી 2,83,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ અન્ય ચોરીના બનાવોમાં પણ સંડોવાયેલ હોવાનો ભેદ ખોલ્યો છે। સિહોર પોલીસ દ્વારા જણાવાયું છે કે ચોરીની ટોળકીની ધરપકડથી સ્થાનિક સ્તરે થયેલા અનેક ચોરીના બનાવો ઉકેલાશે। આગળની પૂછપરછ દરમિયાન વધુ કિસ્સાઓ બહાર આવવાની સંભાવના સેવાઈ રહી છે। સિહોર પંથકમાં તરખાટ મચાવતી આ ટોળકીની ધરપકડથી વિસ્તારના વેપારીઓ તેમજ લોકોમાં રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે। અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર।